બોલો પછી એ જવાબ આપે. હું એ સમજાઈ રહ્યો છું કે શૈલેષભાઈ મને બોલવાનો સમય આપ્યો છે તો ક્રાઇમ રેટ દેશનો કેટલો અરે યાર કુણાલભાઈ અમને સમજાવો યાર. શૈલેષભાઈ નિશાંતભાઈ શું કહે સાંભળી લો એકવાર. નિશાંતભાઈ બોલો. અરે મારા વાલા શૈલેષભાઈ થોડું શાંતિ રાખો, ઠંડુ પાણી પીઓ. તમને એ જ કહું છું કે કુણાલભાઈ મને બોલવાનો સમય આપ્યો, તમારી વચ્ચે નથી બોલતો. વચ્ચે તમે બોલો નથી તમારી વચ્ચે. એનીવે તમે આ સાંભળી લેજો આખો લાઈવ વિડીયો ફરી એક વખત, તમને ખ્યાલ આવશે કુણાલભાઈ મને સમય આપ્યો છે. તમારું બોલવાનું ના અવાજ એટલે દબાશે કે ગળામાં ખરાશ છે એટલે. બાકી નિશાંત રાવલ ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો અવાજ ક્યારે દબાતો નથી શૈલેષભાઈ, અવાજ ક્યારે દબાતો નથી. તમારી જાણકારી માટે હું તમારી જાણકારી દુરુસ્ત કરી દઉં. કોંગ્રેસના સમયે તમે ગણાવવા બેઠા તો પ્રધાનમંત્રી નહેરુજી થી લઈને પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજી સુધી ઇન્દિરા ગાંધીજીએ કૃષિ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ જે આ દેશમાં આપીને, જે પંચાયત રાજ આપ્યું ને, એના પછી ખેડૂતોને મજબૂતાઈથી હક અને અધિકાર મળ્યો. તમે જે હાઉસ હોલ્ડ આવકની વાત કરો છો 3 લાખ રૂપિયા થઈ ગઈ, એની સામે ડીઝલનો ભાવ જે 2014 સુધી 66 રૂપિયા હતો એ તમે કરી નાખ્યો 95 રૂપિયા, 30 રૂપિયાની વધ. ખાતરનો ભાવ તમે જોઈ લો, યુરિયા ખાતર હોય કે કોઈ પણ ઓર્ગેનિક ખાતર, એનો ભાવ જોઈ લો, બિયારણનો ભાવ તમે જોઈ લો. તમે 8 વર્ષ સુધી ખેડૂતોના જે હાઉસ હોલ્ડ વસ્તુ એટલે કે ટ્રેક્ટર હોય, બિયારણ હોય, ખાતર હોય, પાઇપ હોય, તમામ વસ્તુઓ પર તમે જીએસટી લગાડ્યો છે. એ જીએસટી ના કારણે જે ખેડૂતો 8 વર્ષમાં બરબાદ થયા, 8 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ જે આત્મહત્યા કરી, 700 ખેડૂતો ભારત દેશના જયારે શહીદ થઈ ગયા હોય, ખેડૂતનું આટલું મોટું આંદોલન થયું હોય, તમારી ભારત સરકાર જે 3 કાળા કાયદા કાનૂન લાયા હતા ખેડૂતોના, એ ખેડૂતોની 700 ખેડૂતોની શહાદત પછી તમારી જ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પ્રધાનમંત્રી મોદીજીએ યુ ટર્ન લેવો પડ્યો. યાદ છે ને, તમે 3 કાળા કાયદા કાનૂનના ફાયદા લોકોને ગણાવવા નીકળ્યા હતા. એ રીતે તમે 8 વર્ષ પહેલા જીએસટી ના ફાયદા લોકોને ગણાવવા નીકળ્યા હતા કે આ જીએસટી થી બહુ ફાયદો થશે, જીએસટી થી એમએસએમઈ નો ગ્રોથ થશે, જીએસટી થી મેન્યુફેક્ચરિંગ યુનિટ આવશે, જીએસટી થી એફડીઆઈ વધશે. આ ફાયદા તમે ગણાયા હતા. તો 8 વર્ષ પછી એવું તો શું થયું કે ફાયદા નેસ્તો નાબૂદ થઈ ગયા અને તમારે જીએસટી ને રિફોર્મ કરવું પડ્યું જનનાયક રાહુલ ગાંધીજીના કહેવાના કારણે. જનનાયક રાહુલ ગાંધીજીના કહેવાના કારણે તમારે ખેડૂતોના 3 કાળા કાયદા કાનૂન પાછા લેવા પડ્યા. તમે યુટર્ન સરકાર છો, તમે પહેલા થોપો છો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ અને 3-4 વર્ષ પછી જયારે આંદોલનમાં પ્રવૃત્તિ થાય છે, તમને ખબર પડે છે કે તમારા હાથમાંથી જનતા છૂટી રહી છે, જનતા હવે તમારું માનવા તૈયાર નથી, ત્યારે તમે યુટર્ન લાવો છો. આના વિશે તમે કશું નથી કર્યું. અરે આધાર કાર્ડ બી અમને તો ગર્વ છે, આધાર કાર્ડ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લાવી, એમએસપી ભારતીય કોંગ્રેસ લાવી, શ્વેત ક્રાંતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં થયું, રાષ્ટ્રીયકરણ બેંકોનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં થયું, કિસાનોને ક્રેડિટ કાર્ડ આપવાની સુવિધાના બિલો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પાસ થયા. તમે જે 80 કરોડ લોકોને મફતનું અનાજ આપો છો ભારત દેશમાં, એ ફૂડ બિલ પણ યુપીએ સરકાર 2013માં પાસ થયું હતું. પણ અમારી સરકાર ગઈ, તમે અમારી સરકાર ઉપર ખોટા ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા, તમે અન્ન આંદોલન ઉભું કર્યું, તમે કેજરીવાલની પાર્ટીને સપોર્ટ કરી, પૈસા આપીને ઉભી કરી, તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરકારને યુપીએ 2 ને ડિસ્ટર્બ કરી, સરકાર ગઈ. તો હવે તો કરો. 11 વર્ષથી તમારી સરકાર, ગુજરાતમાં 30 વર્ષથી તમારી સરકાર, કેમ ખેડૂતોને આંદોલન પર ઉતરવું પડે છે? અરે કૃણાલભાઈ, જગતનો તાજ જે માગે ને આપી દેવું પડે. કેમ ન્યૂઝ રૂમના કેમેરામાં વારંવાર ટામેટા હોય, બટાકા હોય, ડુંગળી હોય, દૂધ હોય માલધારી સમાજનું, એ આપણને વારંવાર રોડ ઉપર દોડાતા કેમ જોવા મળે છે? કેમ જોવા મળે છે? આ દ્રશ્યો જોવાના બંધ ક્યારે થશે? મારો આ વેલિડ સવાલનો જવાબ આપી દે.